જો મિત્રો તમારે આગામી દિવસો કે મહિનાઓમાં કોઈ પણ કારણથી તમારે ઘરે લગ્ન હોય, કોઈ વ્યવહારિક પ્રસંગ હોય, કોઈને ગિફ્ટમાં દેવું હોય કે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય કે તમારે પોતે ખરીદવું હોય, કોઈ પણ કારણથી જો સોનું ચાંદી ખરીદવાનું હોય તો આ વિડીયો તમારા માટે છે। આ વિડીયો તમે સ્કીપ નહીં કરી શકો, કારણ કે આ વિડીયોમાં આપણે આપી રહ્યા છીએ માહિતી તમારે સોનું ચાંદી કયા ભાવમાં ખરીદવું, સોના ચાંદીના ભાવમાં થઈ શકે છે કેટલો ઘટાડો। તો અગત્યની માહિતીનો વિડીયો, ટૂંકમાં માહિતી પહેલા જ નવા મિત્રો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં અને આખો વિડીયો જોવો ખૂબ જ જરૂરી છે। શરૂઆત કરી દઈએ આપણે તો અત્યારે કયા કયા પરિબળો, કયા કયા સમાચાર સોનાના ભાવ ઉપર અસર કરી રહ્યા છે તેની ખૂબ જ ટૂંકમાં કહીએ તો અત્યારે ફેડરલ રિઝર્વની અમેરિકામાં મીટિંગ આવી રહી છે આગામી 3-4 દિવસમાં, એટલે કે 30-31 જાન્યુઆરીએ, અને તેને લઈને જે વ્યાજ દર ઘટાડવાની આશા બાંધીને બજાર બેઠી હતી તે તૂટી ગઈ છે। આગળ ફેડ ખૂબ ઝડપથી વ્યાજ દર ઘટાડવાનું નથી તે હવે લગભગ ફાઇનલ થતું જાય છે, કારણ કે જે કોઈ ડેટા આવી રહ્યા છે, ઇન્ફ્લેશન ડેટા આવી રહ્યા છે તે ફેડની ધારણાથી વિપરીત આવી રહ્યા છે અને ઝડપથી વ્યાજ દર નહીં ઘટાડવા માટે ફેડ ઉપર દબાણ વધી રહ્યું છે અને તેની સીધી અસર થઈ રહી છે સોનાના ભાવ ઉપર। સોનાના ભાવ વધતા અટકી ગયા છે। આમ તો 1 મહિના અગાઉથી જ આપણે જે વિડીયો મૂક્યા છે આ રીતના એનાલિસિસના, તેમાં કહી રહ્યા હતા કે સોનું અત્યારે એક સીમિત રેન્જમાં રહેશે, ખૂબ મોટો કોઈ ઘટાડો કે ખૂબ મોટો વધારો નથી દેખાતો। તો તે મુજબ જ રહ્યું છે કે ખૂબ જ સીમિત, એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે $2000 થી લઈ અને $2040-50 ની વચ્ચે સોનું રમી રહ્યું છે ઘણા દિવસથી। ભારતીય બજારમાં આપણે વાત કરીએ તો પ્રતિ 10 ગ્રામે બિલ વગરના સોનાનો ભાવ 63,800-900 આસપાસ છે ઘણા દિવસથી, અને બિલ સાથે 64,500-600 રૂપિયા ભાવ છે અત્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો। અને મિત્રો જે બિલ વગરના સોનાનો ભાવ આવતો હોય છે તે વધઘટ સાથે મેળ નથી ખાતો। આપણે અગાઉ પણ કહ્યું હતું, બિલ સાથે જો સોનાનો ભાવ હોય છે તેમાં જે આંતરરાષ્ટ્રીય સ્તરે વધઘટ થતી હોય તેની સીધી અસર થતી હોય। તો આજે આપણે જે કાંઈ લેવલ આપવાના છીએ સોનાના ભાવના, તમારે ક્યારે ખરીદવું તે બિલ વાળા સોનાના ભાવના આધારે આપશું કે જેથી તમને ખ્યાલ આવે કે કેટલી વધઘટ થઈ છે, આગળ પણ ખ્યાલ આવે કે જે આપણે ડેઈલી અપડેટ આપીએ છીએ તેમાં આપણે બિલ સાથેના સોનાનો ભાવ હવે આપી રહ્યા છીએ, તો તેમાં તમારે ખાસ જોવાનું રહેશે। તો શરૂઆત કરી લઈએ ઝડપથી। તો જે ડેટા આવ્યા છે, અમેરિકાના જીડીપી ડેટા આવ્યા છે, તે સોનાને જે ભાવ વધવાની શક્યતા હોય તેનાથી વિરુદ્ધ આવી, એટલે કે સોના ઉપર દબાણ ફરીથી વધી ગયું છે। અત્યારે સોનાની માર્કેટ રાહ જોઈ રહી છે ફેડ મીટિંગની, ફેડના નિવેદનની, અને તે પહેલા $2020 એકદમ સ્થિર થઈ ગયું છે સોનું, તેમ કહીએ તો ચાલે, અને તેની નીચે જવાની શક્યતાઓ હાલ વધી રહી છે, એટલે કે સોનું સસ્તું થવાની શક્યતાઓ દેખાઈ રહી છે। રિસ્ક ફેક્ટર હંમેશા હોય છે, આપણે અગાઉ પણ કહ્યું હતું, કેટલાક અણધાર્યા સંજોગો જેમ કે કોઈ પણ જીઓપોલિટિકલ ટેન્શન કે જે અત્યારે અમેરિકા અને યેમેન વચ્ચે થયું હતું ટેન્શન, ઇઝરાયલ હમાસ વચ્ચેના સમાચારો આવતા હતા, ચીન તાઇવાનના સમાચારો આવતા હતા, તેમાં કોઈ પણ વધારો થાય, અચાનક ક્યાંય પણ કોઈ મિસાઇલ છૂટે, કોઈ હુમલો થાય તો સોના ઉપર સીધી અસર થઈ શકે। તે સિવાય જો આવા કોઈ સમાચાર ન આવે તો સોનું અત્યારે ઇકોનોમિકલી દબાણમાં છે, એટલે કે નીચું જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તો કેટલું નીચું જઈ શકે? તો $2020 અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ। આગળ $2000 નો એક મહત્વનો સપોર્ટ છે, તે તૂટે તો $1980 સુધી સોનું જઈ શકે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં। અને ભારતીય બજારમાં જે 64,500 રૂપિયા બિલ સાથે, પાક્કા બિલમાં જીએસટી સાથે સોનાનો ભાવ છે તે 64,000 સુધી જાય જો સોનું $2000 ની સપાટી તોડે તો। તેની નીચે $1980 એટલે કે 63,500-600 સુધી ભાવ જાય। તેની નીચે જો સપાટી તોડે બિલ વાળા સોનામાં 63,500 ની નીચે ભાવ જાય તો વધુ 1,000 સુધીનો ઘટાડો પણ શક્ય છે, પરંતુ ત્યાં સુધી જવું અત્યારે થોડી ઓછી શક્યતા લાગે છે। તો સોનું ક્યારે ખરીદવું? તો આગામી દિવસોમાં જો તમારે ટૂંક સમયમાં સોનું ખરીદવાનું હોય તો 3 ભાગ પાડી શકાય। સોનાના 30-40% જેટલું સોનું અત્યારે જ ખરીદી શકાય, કારણ કે એકદમથી મોટો ઘટાડો નથી આવવાનો, થોડો ઘટાડો શક્ય છે, એટલે 30-40% તો આ ભાવમાં જ ખરીદી લેવાય, કે કારણ કે કોઈ પણ જીઓપોલિટિકલ ટેન્શન આવે અને સોનું વિરુદ્ધ દિશામાં એટલે કે ઊંચી દિશામાં ચાલવા માંડે
તો તમને આ ભાવમાં આટલું સોનું તો મળી જ જાય. ત્યારબાદ આપણે જે અગાઉ લેવલ આપ્યું તે મુજબ જ 64,000 નો ભાવ તમને મળે પાકા બિલમાં જીએસટી સાથેનો. ત્યારે બીજો પાર્ટ તમારો 30% નો ખરીદી લેવો અને જો 63,500 કે તેની નીચે સોનું જાય તો ત્રીજો ભાગ તુરંત જ ખરીદી લેવો. એટલે કે અહીંથી 1,000 સુધીના ઘટાડાની આપણે અત્યારે લિમિટ બાંધી રહ્યા છીએ. ત્યાં સુધીમાં સોનું ખરીદી લેવું હિતાવહ રહેશે. કારણ કે આગળ વધુ શક્યતાઓ છે કોઈ પણ જીઓપોલિટિકલ ટેન્શનના સમાચારો આવવાની. ત્યારબાદ ફેડ પણ જો કોઈ એવા નિવેદન કરી બેસશે કે અમે ઝડપથી વ્યાજ દર ઘટાડશું કે આ મહિનામાં ઘટાડશું તેવી પણ જાહેરાત જો થઈ જશે તો પણ સોનું આગળ ચાલવા માંડશે. તો અત્યારે ગોલ્ડન મોકો ગણી શકાય સોનું ખરીદવાનો. અહીંથી થોડું નીચે જાય તમારે લોંગ ટર્મ માટે પણ જો ઇન્વેસ્ટ કરવાનું હોય તો પણ ખરીદી લેવાય અને શોર્ટ ટર્મ માટે તમારે જો ખરીદવાનું હોય વ્યવહારિક પ્રસંગો માટે તો પણ ખરીદી લેવાય. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ તે રીતનું છે. ચાઇનાનો જે ગ્રોથ ડાઉન થવાના સમાચાર આવ્યા હતા તેમાં આજે એવા સમાચાર આવ્યા છે કે ચાઇના સ્ટિમ્યુલસ પેકેજ ઝડપથી લઈને આવશે તેવું નિવેદન આવતા ચાંદીને એક સપોર્ટ મળી ગયો છે. હાલમાં ચાંદીનો ભાવ જે પાકા બિલમાં આપણે કહીએ તે 73,400 રૂપિયા છે પ્રતિ કિલોએ. તેમાં 1,000 સુધીનો ઘટાડો અહીંથી શક્ય છે. 72,400 એ ચાંદી આવે તો ખરીદી લેવાય. તે કોઈ ખોટું લેવલ નથી. જો 72,000 તોડશે તો ચાંદી 71,000 સુધી પણ જઈ શકે, પરંતુ તેની શક્યતાઓ પણ હાલ ઓછી થઈ રહી છે. સિવાય કે ચાઇનાથી નેગેટિવ સમાચાર આવે તો ચાંદીનો ભાવ ટોટલી ચાઇનાના સમાચારો ઉપર આધાર વધારે રાખતો હોય છે. કારણ કે ચાઇનામાં ઇન્ડસ્ટ્રીમાં ચાંદીની મોટી માંગ હોય છે. મિત્રો આ હતા સોના અને ચાંદીના અત્યારે આગામી દિવસોના લેવલ. તેમાં કોઈ પણ ફેરફાર થાય રિસ્ક ફેક્ટર ઘણા હોય છે તો તેનું આપણે વખતો વખત આ રીતે દર 3-4 દિવસે એનાલિસિસ તે સિવાય ડેઈલીના ભાવ આપીએ છીએ તેમાં હિન્ટ આપતા હોય છે કે શું થવા જઈ રહ્યું છે, શું થઈ શકે. તો તે પણ તમારે રોજ વિડીયો જોવા જરૂરી છે. આ વિડીયો કેવો લાગ્યો ખાસ કહેજો. માહિતી કેવી લાગે છે ખાસ કહેજો. કોમેન્ટ કરો. વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં. લાઈક કરવામાં કંજૂસી બહુ કરો છો તો લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલી હોય હજુ એકવાર જોઈ લેજો તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું. આભાર.